ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025ની જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે, જાહેરાત ક્રમાંક 304 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની આ જે ભરતી છે દોસ્તો, એના અંદર સુધારા જાહેરાત આવી છે. હવે શું સુધારો થયો છે તેની બાબત આગળ વધીએ. સૌથી પહેલાં તો આ જે ભરતી છે તે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતી છે. આ સંવર્ગની કુલ 513 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે 5 મે 2025ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સંદર્ભે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તરફથી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં સુધારો થતાં 513 જગ્યાના સ્થાને હાલ ભરવાની કુલ 872 જગ્યા અંગેના સુધારા માંગણી પત્રક મળેલ છે. જાહેરાત ક્રમાંક 304 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં વધારો થાય છે. આથી હવે જે વધારો થયો છે તે નીચે મુજબ ધ્યાનમાં રહેવાનો રહેશે. દોસ્તો, જે નવો વધારો થયો છે 872 જગ્યાનો, એ પ્રમાણે પુરુષોની જગ્યાઓની વાત કરીએ. ઓપન કેટેગરીમાં 343 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસમાં 87 જગ્યાઓ છે, 87 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ SCમાં 58 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિમાં 154 જગ્યાઓ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ SCVCમાં 230 જગ્યાઓ છે. મહિલાઓની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 113, ઈડબ્લ્યુએસમાં 29 જગ્યા છે, SCમાં 19, STમાં 51 અને SCBCમાં 76 જગ્યાઓ છે. દોસ્તો, શારીરિક અશક્ત ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ 14 જગ્યાઓ છે અને માજી સૈનિકમાં 87 જગ્યાઓ છે. તો આ જે વધારો થયો છે દોસ્તો, અને દિવ્યાંગ અનામતની કુલ 14 જગ્યાઓ ભરવાની થાય છે, તો એ બાબત પણ ખાસ ધ્યાન લેવાનું રહેશે. તો આજની આ વિડીયોને અહીંયા ફિનિશ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.